માટે પરદેશની અંદર આપ સૌ રહો છો, ભાગ્યશાળી છો તમે બધા કે તમે બધા એક એવી પરંપરાને વરેલા છો. કચ્છનો પ્રદેશ આમ જોવા જાઓ તો નાનો, 24નો સત્સંગ છે ખાલી, પણ મજેદાર વસ્તુ એ છે કે શ્રીજી મહારાજે જે નરનારાયણ દેવ પધરાવ્યા એની જબરદસ્ત નિષ્ઠા છે. અને એમાં જે વડીલ સંતો આજથી વર્ષો પહેલાં ટાચા સાધનો હતા, પૈસો હતો નહીં, બધી વસ્તુની મુશ્કેલી હતી, પણ એ વડીલ સંતો જેને યાદ કરવામાં આવ્યા, મુરલી મનોહર સ્વામી હોય, મહંત શ્રી ધર્મજીવન સ્વામી હોય, શ્રી હરિસ્વરૂપ સ્વામી હોય, હાલના મહંત શ્રી ધર્મનંદન સ્વામી હોય, આ તમામ સંતોનો એવો પ્રયાસ કે આપણા હરિભક્તોમાં વિક્ષેપ ન થવો જોઈએ. એટલે એક સરખી નિષ્ઠા ધરબેલી છે. એ નિષ્ઠા કોની છે? દેવની છે. નિષ્ઠા દેવની છે, પણ આપણા આરાધ્ય દેવ કોણ? સ્વયં સ્વામિનારાયણ ભગવાન. તો સ્વામિનારાયણ ભગવાને આપણને નરનારાયણ દેવ આપ્યા છે, સ્વામિનારાયણ ભગવાને આપણને લક્ષ્મીનારાયણ દેવ આપ્યા છે, સ્વામિનારાયણ ભગવાને આપણને ગોપીનાથજી આપ્યા છે, રાધા રમણ આપ્યા છે, મદન મોહન આપ્યા છે. આ બધા જ સ્વરૂપો પરમેશ્વરના છે. કોઈને પરમેશ્વરથી નોખા સમજવા નહીં. બધાનું સામર્થ્ય આપણા ઈષ્ટદેવમાં રાખ્યું છે એવું બધા ભક્તોએ સમજવું. કોઈને કોઈનાથી નોખા કહેવા નહીં, નોખા કહે એને સમજ નથી. તો વાલા ભક્તોજનો વાત આખી વાત આવીને ન્યા ઊભી રહે. જો આપણે આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણને માનતા હોઈએ, એના રાજીપા માટે કાર્ય કરતા હોઈએ, તો એણે લખેલી શિક્ષાપત્રી, એણે કહેલા વચનામૃતો, એણે કરેલા ચરિત્રો, એણે રચાવેલા શાસ્ત્રો, એણે જે પરંપરા સ્થાપી એમાં અણુ માત્ર પણ કોઈએ ક્યારેય ફેરફાર કરવો નહીં. અને જે કરે છે ને એ વાસ્તવમાં કલ્યાણના માર્ગમાંથી પડી જાય છે. એટલે મોટા સંતો એવું કહેતા કે ભાઈ કરોડ કામ બગાડીને મોક્ષને સુધારી લેવો, તમારા કરોડ કામ સુધરે મોક્ષ બગડે, તમારું શું સારું થયું? તો વાતનો સાર આ છે. આપણે બધા બહુ ફાસ્ટ યુગમાં છીએ. સત્સંગ કદાચ આપણાથી એટલો બધો થાય કે કેમ, આટલી બધી ભક્તિ થાય કે કેમ, પણ જેટલી પણ કરો, પ્યોર કરો, સાચી દિશામાં કરો, નિષ્ઠા રાખો. અમારા વડીલોએ જે ટાચા સાધનો ત્યાંથી વર્ષો પહેલાં, લગભગ 60, 70, 80, 90 વર્ષ પહેલાં કચ્છના વડીલો આફ્રિકા ગયા, ત્યાંથી સ્થળાંતર થઈને ઇંગ્લેન્ડમાં આવ્યા. અને આજે વિશ્વમાં જ્યાં જ્યાં અમે જઈએ છીએ, કચ્છનો સત્સંગ અમે જોઈએ છીએ, એના જે ધર્મ નિયમ, એની જે વિચારધારા, એનાથી અમે બહુ રાજી થઈએ છીએ. અમને એમ થાય કે તમારા વડીલોએ તમને ખરેખર સ્વામિનારાયણ ભગવાનની સાથે જોડી દેવાનો કાર્યક્રમ તમારા વડીલ સંતોએ કર્યો છે, એનો અમને બહુ આનંદ છે. એટલે ભગવાનમાં જોડે એને સાધુ કહેવાય ને. બાકી તો કળિયુગ છે, બધા હાવ બધું ઓલું અમારે કાઠિયાવાડમાં કહેવત છે કે ઓલો ભૂવો ધૂંડે તો શું કરે ભાઈ, નાળિયેર ઘર બની જ ફેંકે. આજે બધા આવીને એમ કે આથી 2 પાછું ઉપાડી જઈએ આપણે, એમ છે ને. તો વાલા ભક્તજનો, નિષ્ઠા રાખો પાકે પાય, એમાં 19-20 કરવું નહીં. બાકી તો સમય બહુ બળવાન છે. સ્વામિનારાયણના નામે જ અત્યારે 15-20 સંસ્થા તો હાલે જ છે. હાલે છે કે નહીં? હમણાં હું અમેરિકા ગયો ને તો ત્યાં મને જાણવા મળ્યું કે લગભગ ક્રિશ્ચિયાનિટીની અંદર ઘણા બધા ફેથ અને ઘણા બધા પંથો છે, નાના મોટા થઈ આપણને એમ કે 200, 300, 400, 500, 1000, 2000 હશે. એટલે 48,000 પ્રકારના ફેથ ને ચર્ચો છે ત્યાં. હવે એની સ્થાપનાને 2000 વર્ષ થયા છે. હવે ત્રિરાશિ માંડો, 2000 માં આટલા તો 200 વર્ષ થયા ને આપણે. એટલે કેવું છે કે જીવની પ્રકૃતિ છે ને બહુ માની હોય છે. એટલે મહારાજે પહેલાં કીધું કોઈ પ્રકારનું માન રાખવું નહીં. બાકી જીવની પ્રકૃતિ બહુ માની હોય છે. બધાને માન જોવે. નાનું બાળક હોય ને એને માન જોવે છે. એ કાંઈક સારું કરે તો આપણે તાળી પાડીએ તો એને મજા આવે, નહીં તો એ પાછો રિહાય છે. તો તકલીફ આ છે, માનથી બચો. હા, માન રાખો, બહાર રાખો, વેપાર ધંધામાં રાખો, એમાં ક્યાં કોઈ ના પાડે છે. પણ સત્સંગની અંદર ભક્તોએ બહુ નિર્માની થઈને રહેવું. જેમ બહાર જોડા ચપ્પલ કાઢીને આવીએ છીએ એમ આપણો ઈગો બહાર મૂકીને આવશું તો બહુ મજા આવશે. તો કોઈ દી વિઘ્ન નહીં આવે. બાકી તો જીવની પ્રકૃતિ જ આવી છે. ગ્રુપ કરવું, ટોળા કરવા, ટોળાશાહી કરવી, શાસન કરવાનો પ્રયાસ કરવો, એની બધી પ્રવૃત્તિઓ ચાલતી હોય છે. સ્વામિનારાયણના નામે જેટલા હાલે હવને એમ લાગે છે કે અમે સાચા છીએ, અમે સૌથી પહેલાં અક્ષરધામ તમારી કરતાં વહેલા પહોંચવાના છીએ. હવે એ તો શ્રીજી મહારાજ નક્કી કરશે ને એને કોને બોલાવવા કોને ન બોલાવવા. ભગવાન તો ભગવાન છે, ભક્તવત્સલ છે, કરુણાસાગર છે, એની કૃપાનો કોઈ પાર નથી. કાંઈક જીવનમાં આડું ઓળું વર્તાઈ ગયું એની તો શ્રીજી મહારાજને કોઈ લેના દેના નથી. કાંઈ ખવાઈ ગયું, પીવાઈ ગયું, ફલાણું થઈ ગયું, ઢીકણું થઈ ગયું, એનું પ્રાયશ્ચિત છે. પણ ઉપાસનાના માર્ગમાં ગરબડ સરબડ કરી સ્વામિનારાયણમાં ફેરફાર કર્યો ને સ્વામિનારાયણને 1માંથી 2 બનાવ્યા તો તમે ગયા હોળના ભાવમાં. આ તમે સમજી રાખજો. આમાં નહીં મેળ પડે. એટલે અનંત કોટી બ્રહ્માંડના ધણી પુરુષોત્તમ નારાયણની સમક્ષ આપણે બધા વિરાજમાન છીએ. બસ નિષ્ઠા રાખજો. નરનારાયણ દેવ તમને મળ્યા છે, એની નિષ્ઠા રાખજો.
અમે ભલે વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદીના આચાર્ય મહારાજ હોઈએ, અમારી દ્રષ્ટિએ પણ અમારે નરનારાયણ દેવ માટે એટલો જ ભાવ છે જેટલો અમને શ્રી લક્ષ્મીનારાયણ દેવ માટે છે. અમે તો બહુ ડંકાની ચોટ પર કહેતા હોઈએ છીએ, તમે બધા નરનારાયણ દેવના છો તો તમારે ધર્મ તો છે ને કાયદેસર શ્રી નરનારાયણ દેવના અર્થે કાઢવો. ધર્માદાનો રાઈટ કેવળ ને કેવળ શ્રી નરનારાયણ દેવનો છે. કોના માટે? કચ્છ પ્રદેશ, અમદાવાદ પ્રદેશના ભક્તો માટે. એવી રીતે વડતાલ પ્રદેશના જે ભક્તો હોય એની માટે એ છે. એની આખી સિસ્ટમ દેશ વિભાગના લેખમાં લખેલી છે કે તમે જ્યાં રહેતા હો પણ તમે જે દેશના હો તમારે દેશના અર્થે ધર્માદો કાઢવો. હવે ધર્માદો કાઢ્યા પછી તમારી પાસે વિશેષપણે કંઈ વધે છે તો તમે સારું કામ થતું હોય તે દાન કરી શકો છો. જેમ અમારા દેવ સ્વામીજીએ એક સરસ વાત કરી. અમે વડતાલથી લગભગ 2004થી હું તો અહીંયા આવું છું 5થી. ઘણી વાર આવ્યા, ઘણા પ્રયાસો કર્યા. હવે અહીંયા ઇંગ્લેન્ડની ધરતી ઉપર ને પાઉન્ડ અત્યારે હું 100-150 કેટલા હાલે? 125. હા, એમાં મંદિર કરવું, એમાં સાંભળીએ 3-4 મિલિયનથી ઓછું થાય નહીં. ગમે એટલો ઉપદેશ આપીએ, ભાઈ પૈસાનું કામ તો પૈસાથી થાય ને, કે ન થાય? હું એમ કહું ચાલો સ્વામિનારાયણ કરો હમણાં $1 million, એમ ન થાય. તો પછી ભગવાનની કંઈ કૃપા થઈ, હરિભક્તોનો ભાવ, અમારા દેવ સ્વામી અને અમારા ચેરમેન સંત સ્વામીનો બહુ મોટો વિચાર કે ભાઈ ચાલો આપણે વડતાલનું મંદિર હરિભક્તો ભેગા થઈને કરે તો આપણે સંસ્થામાંથી એમાં આપણે સેવા અને મદદ કરીશું. આપણે એમ બી બધાની કૃપાથી ગયા વર્ષે એક સરસ જગ્યા લેવાની આપ સૌ જાણો છો. ત્યાં હવે ધીરે ધીરે કરીને ત્યાં પણ એક સરસ મંદિરની શરૂઆત થશે. ત્યાં લક્ષ્મીનારાયણ દેવ આવશે. અને આપ સૌને પહેલેથી જણાવું બહુ ક્લિયર કટ, 2 ગાદીમાં સૌથી વધારે ઉદાર દિલદાર કોઈ ગાદી હોય તો લક્ષ્મીનારાયણ દેવની ગાદી છે. એ દેવની ગાદીમાં બધાનો સમાવેશ છે. આપ સૌને જણાવતા મને આનંદ થશે, આ બંને ગાદીમાં સૌથી વધારે ત્યાગી કોઈ પાસે હોય તો લક્ષ્મીનારાયણ દેવ ગાદી પાસે છે. 1300 કરતાં વધારે સાધુ સંતો છે, 1300. એમાંથી 960 ને દીક્ષા તો અમે જ આપી છે. તો વાલા ભક્તજનો, મૂળ વાત આ છે. તો અમારું મંદિર અહીંયા થાય છે તો અમને શ્રદ્ધા હોય તો દેવાની વાત છે. વાત એક છે કે આપણો મૂળ સંપ્રદાય કેમ વૃદ્ધિને પામે એ વાત છે. પડકારો બહુ છે, બહારના પડકાર તો સમજ્યા, અહીં તો અંદરો અંદર શરૂ થાય પાછો. જે હોય સ્વામિનારાયણ બધા એજન્સી લઈને બેઠા છે. અમે જ છીએ. હવે તો અમારે તો વડતાલ ધામની પાછી એજન્સીઓ લઈને ઘણા ફરે છે પાછા. એટલે સત્યને સત્યપણું સાબિત કરવા માટે કઠણાઈ પડે છે. ત્યારે એવા સમય સંજોગોની અંદર અમારું વડતાલનું મંદિર, લક્ષ્મીનારાયણ દેવ ગાદીનું મંદિર થશે, ઓફિશિયલ મંદિર થશે. વડતાલ ટેમ્પલ બોર્ડ દ્વારા એને સિક્યુરિટી આપવામાં આવી છે. બધા હરિભક્તો ઉત્સાહથી કામ કરી રહ્યા છે. એ મંદિર પણ આપણું છે. જેમ અહીંયા હરિભક્તો આવતા હોય, વિલ્સનમાં જતા હોય, વુલવિચમાં જતા હોય, કાર્ડિફ જતા હોય, બોલ્ટન જતા હોય કે ઈસ્ટ લંડન જતા હોય, એમ ભવિષ્યમાં આપણું વડતાલ ગાદીનું મંદિર થાય તો એમાં પણ આપણે જવામાં, દર્શન કરવામાં કાંઈ ખોટ નથી. કચ્છના ભક્તોની એક તાસીર છે કે શ્રીજી મહારાજે જ્યાં જ્યાં મૂળ સ્થાનો કર્યા હોય, પ્રસાદીના સ્થાનો હોય, ત્યાં કચ્છના ભક્તો અવશ્યપણે જતા હોય. એ વડતાલ આવે, ઇન્ડિયા આવે, લે જૂનાગઢની એ પેલી કરે, પંચતીર્થી કરે, ધોલેરા જાય, મદન મોહનજીના દર્શન કરે, સાળંગપુર હનુમાનજીના દર્શન કરે, કે વડતાલ આવે વગેરે વગેરે. કારણ કે પાયામાં વડીલ સંતોએ સ્વામિનારાયણ ભગવાનની નિષ્ઠા ધરબેલી છે. જેના હૃદયમાં સ્વામિનારાયણ ભગવાનની નિષ્ઠા હોય ને એને શ્રી હરિના કાર્યને વિશે ક્યારેય પણ કોઈ કાળે અભાવ આવે નહીં. એ સાચો સ્વામિનારાયણ.